પાટણમાં 5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। પદમનાથ ચોકડીથી રામનગર જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। 5 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો। ચોમાસામાં દર વર્ષે આ વિસ્તારમાં સમસ્યા સર્જાય છે। નગરપાલિકા સમસ્યાના નિરાકરણમાં વર્ષોથી નિષ્ફળ રહી છે, જેને લઈને હવે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। અહીંયા તો વર્ષોનો પ્રોબ્લેમ હોય છે। જ્યારે રામનગરમાં અમે 5 વર્ષથી કામ કરીએ છીએ ને, દર સાલ જે વરસાદ આવે છે ને, તો આજ તો પાણી ઓછું છે, પણ જે વરસાદની શરૂઆત થઈ છે તો પાણી આટલું છે, તો હજી વરસાદની શરૂઆત થવાની બાકી છે। તો હવે પરિસ્થિતિ શું થશે રામનગરની? ગત મોડી રાત્રિએ પાટણમાં જે રીતે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તમને દસ્તો બતાવવા માંગીશ। પાટણ પદ્મનાભ ચોકડીથી જે કહી શકાય કે જે રામનગરને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના અંદરથી જે લોકો છે તે હાલ પસાર થવા માટે મજબૂર બન્યા છે। 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ સવાર થઈ ગઈ છે, 12 કલાક વીતી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા નથી। આ લોકો જે છે પદ્મનાભ મંદિરથી દર્શન કરીને નીકળતા હોય છે। લોકો જે રામનગરના જે રહેવાસી છે એ લોકો માટે ઘરથી જે બીજા જગ્યાએ નીકળતા હોય છે તે લોકોને હાલ તો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। જે લોકો જ્યાંથી નીકળે છે તેમને આપણે પૂછવાની કોશિશ કરશું। ભાઈ, શું સમસ્યા થાય છે પાણી ભરાવાની? આ મામૂલી વરસાદમાં આટલું સાહેબ પાણી ભરાઈ ગયું છે। આ પાણીનો ઠેર ઉધે પાણી ભરેલું, કોઈ નિકાલ જ નહીં સાધન પાણીનો। આ ઠેર ઉધે પાણીમાં આટલા બધા હેડીને આવવું પડે છે। એ માંગ છે તમારી? હા, એવી પાણીનો નિકાલ થાય તો કોઈ ગયડું માવતર તો પડીએ જવાય, દર્શન કરવા આવતો હોય પદ્મનાથ ભગવાનના। ચોક્કસથી બીજી મહિલાઓ છે અને આપણે પૂછીશું, બેન કેવી તકલીફ પડે છે, કેવું રહે છે? તકલીફ તો ભાઈ બહુ જ પડે છે। અહીંયા આવતામાં મજૂર માણસ રહ્યા અમે, અત્યારે કામે જવું હોય તો અમે નહીં જઈ શકતા। અત્યારે શું માંગ છે તમારી નગરપાલિકા ઉપર? નગરપાલિકાને એટલું જ કહીએ છીએ કે હવે આનો નિકાલ કરો, જલ્દી જેમ બને એમ જલ્દી નિકાલ કરો। વર્ષો તો ઘણા વર્ષોથી ભાઈ ભરાય છે। આ રસ્તો અહીંથી આપણે આ રણુજ ને બાજુ જાય છે, બોરસદનો રસ્તો જ રહ્યો। ચોક્કસથી રામનગરના જે વિસ્તાર છે તે જગ્યાથી 5 થી વધારે ગામને જોડતો માર્ગ છે, પરંતુ કહી શકાય કે ઢીચણથી પણ ઉપરના ભાગ સુધી પાણી જે ભરાઈ ગયા છે, તેના કારણે લોકો જે છે તે લોકોને હાલ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। તેના કારણે લોકોની એક જ માંગ છે કે જે નગરપાલિકા છે આ વર્ષો જુદી સમસ્યાને ક્યારે હલ કરે છે તે તો હવે જોઈ રહ્યું। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।